નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. તો ગણિતનો લીધો તૈયાર થઈ ગયો? ઓકે, તો આજે આપણે પેજ નંબર 20 ખોલીશું. ચાલો, પેજ નંબર 20 મળી ગયું બધાને. સૌથી પહેલાં શું કરીશું? આગળ શું શીખ્યા કાલે? દાખલા શીખી ગયા. જૂથમાં ગણવાનું હતું, સરવાળા બાદબાકી. બરાબર. આજે તમારે અંકો જોડવાના છે 1 થી 50 અને 51 થી 52 થી 100 એ રીતના. તો સૌથી પહેલાં તારીખ લખી લઈશું. આજે કઈ તારીખ છે? તો આજે છે તારીખ 5/7/21. બરાબર, લખાઈ ગઈ. તો હવે સૂચના છે, ચડતા કે ઉતરતા ક્રમમાં જોડો. ચડતો ક્રમ હોય તો નાની સંખ્યા પહેલાં આવશે, તો 1 2 3 એ રીતે બોલીને જોડવાનું. અને ઉતરતો ક્રમ હોય તો અહીં 52 થી પૂરી થાય છે, તો આમ ઉલટું કરવું પડે કે 52 51 50 49 48 47 એ રીતે. બરાબર, આપણે ચડતામાં જોડીશું એટલે સરખું થાય બધાને. બરાબર, તો અહીંથી 1 નંબરથી આપણે કરીશું. આ 1, પછી 2 3 એકદમ સીધી લાઈન તમારે કરવાની છે. બરાબર, આ રીતના સાવ સીધું જ કરતું જવાનું છે. ટપકે ટપકા જોડવાના છે, બહાર લીટી નીકળવી જોઈએ નહીં. આવી રીતે 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 49 50 51 અને 52. 1 થી 52 જોડી દીધા એટલે તમારું આ રીતનું ચિત્ર તૈયાર થશે. ત્યાર પછી બીજું ચિત્ર છે, ઝાડ છે. બરાબર, તો એ તમારે જોડવાનું છે. ક્યાંથી જોડવાનું છે? 53 થી ચાલુ કરવાનું છે. 52 સુધી સામે ઉપરના ચિત્રમાં થઈ ગયું. અહીંયા ક્યાંથી કરવાનું છે? 53 થી કરવાનું. પહેલા ધોરણમાં આપણને 100 એ 100 અંક આવડી ગયા છે. બરાબર, વ્યવસ્થિત રીતે. હવે અહીંયા 51 100 આવડે જ છે. 1 થી 52 જોડી દીધા. હવે અહીંયા 53 થી 99 સુધી કરવાનું છે. 100 તો તમને આવડે જ છે. તો આ 53 નીચે છે, તો અહીંયા તમારે 53 થી આવે નીચે 54 55 56 57 58 59 આ 60, પછી પાછું આ 61 62 63 આ 64 અહીંયા 65 આ 66 67 નીચે 68 69 આ 70, પછી 71 આ નીચે 72, ઉપર જાય એટલે 73, પછી 74 આ 75, નીચે આવી એટલે 76 આ 77 78 79 80 81, ઉપર અહીં 82 જવાનું, આ 83 84 85 86. 87માં શું કરવાનું? નીચે આવવાનું. પછી 87 પછી 88 એટલે હજી નીચે આવવાનું. પછી 89 એટલે સાવ નીચે અહીંયા આવી જવાનું, સસલાની બાજુમાં. 90 એટલે સહેજ આમ ઉપર જવાનું. 91 નીચે, અહીંયા 92 ઉપર, 93 94 95 96 97 98 અને 99. પછી અહીંયા 53 ને અડાડી દેવાના. ઝાડ બની ગયું.
હવે તમારે બાજુમાં એક ચિત્ર છે, જુઓ બિલાડી અને ઉંદર છે. કોણ કોને પકડે? બિલાડી હોય કોને પકડે? ઉંદરને. ઉંદર તો બિલાડીથી ભાગી જાય. બિલાડીને કોને પકડવાનો છે? ઉંદરને. તો એની પાસે 27 નંબર છે. 27થી તમારે 28 થી આપણે 29, 30, 31, 32 એવી રીતે 37 સુધી છે એ તમારે જોડવાનું છે. બરાબર. ત્યાર પછીનું પેજ ફેરવશો એટલે પેજ નંબર 21 છે. ચાલો 21નું પેજ ખોલી લેશું બધાય. મળી ગયું. 21માં સૂચના છે. પ્રશ્ન નંબર 8 મળી ગયો. 8મો પ્રશ્ન. બરાબર ધ્યાન આપીશું સૂચનામાં. ચડતા ક્રમમાં ગોઠવો. ઉદાહરણ આપેલ છે. આ એક ઉદાહરણ આપણને આપ્યું છે અહીંયા. ચડતો ક્રમ એટલે શું કરવાનું? સૌથી નાની સંખ્યા પહેલાં કરવાની. તમે લોકો સીડી ચડતા હોય તો તમારે જોવાનું, પહેલાં એક પગથિયું ગણતા જાઓ તો 2, 3, 4 એવી રીતે આપણે અગાસીમાં જઈએ ત્યારે પગથિયા વધતા જાય. પાછા નીચે ઉતરો એટલે 20મું પગથિયું હોય તો પહેલાં 20, પછી 19, 18 એમ એક શું થતું જાય? ઘટતું જાય. એટલે ઉતરવાનું, એટલે કે ઉતરતો ક્રમ. ઓલા આપણે શું કરીએ છીએ? ચડીએ એટલે એને કેવું કહેવાય? ચડતો ક્રમ. અહીંયા એ રીતે સંખ્યા ગોઠવવાની છે. આ ઉદાહરણ છે. આમાં સંખ્યા છે એ પ્રશ્ન છે. નીચે આપણે એનો શું કરવાનો છે? જવાબ કરવાનો છે. તો અહીંયા છે, જોઈ લેશું આપણે રકમ. 7, 18, 25, 45 અને 39. બરાબર. તો આને પહેલાં સૌથી નાના કોણ છે? તો કે 7. 7 પછી 2 એકડાની લાઈન આવે 11ની, એટલે કે 18. પછી કોણ આવે? તો કે 25 આવે. હવે 3ની લાઈન આવે 25 પછી. 30 પછી 31 આવે તો અહીંયા છે 39. અને છેલ્લે શું આવશે? 45. તો અહીંયા નીચે લખવાના. સૌથી પહેલાં 7, પછી 18, 25, 39 અને ચોગડે પાંચડે 45. આ રીતે સામે છે. અહીંયા મળી ગયું. અહીંયા સામે આ રકમ જોઈ લેવાની. પહેલાં 9, પછી 19, 59 એટલે પાંચડે નવડે 59, 69 અને 79. તો આપણે સૌથી પહેલાં નાના કોણ છે? તો કે 9. તો આ 9 પહેલાં લખી લઈશું. ત્યાર પછી કોણ આવશે? તો કે 2 એકડાની લાઈન 11ની આવશે. 10 પછી 11 આવે તો એ લાઈન જોવાની તો છે. તો શું છે? 19 છે તો અહીં 19 લખી લઈશું. 19 પછી 20, 21 તો 21 છે નહીં આમાં બગડાની લાઈન. પછી તગડે મીંડે 30, 31 તો એ પણ નથી. 31 થી 40 સુધી એકેય નથી. 41 થી 50 નથી. હવે 50 પછી શું આવશે? 51. તો અહીંયા છે પાંચડે નવડે 59. એટલે અહીંયા આપણે પાંચડે નવડે 59 લખીશું. લખાઈ ગયા. પાંચડે નવડે 59 અને પછી આવશે છગડે નવડે 69. એટલે અહીં 69 લખાઈ ગયા. હવે કોણ વધ્યું? 79. સાતડે નવડે 79. ફરી વાર જવાબ જોઈ લ્યો. 9, 19, 59, 69 અને 79. ત્યાર પછી ત્રીજું છે. બરાબર. અહીંયા 12, 21, 59, 95 અને 89. તો સૌથી પહેલાં શું આવશે? તો કે 12. તો અહીંયા 12 લખી લેવાના. નાનામાં નાની સંખ્યા. એનાથી મોટા કોણ આવશે? 12 પછી 20 અને 21. તો 21 છે જ અહીંયા. તો આપણે બીજો નંબર 21 લખીશું. પછી 31 થી 40 તો નથી. 41 થી 50 નથી. હવે 51 થી 60 તો આવશે એ લાઈન. તો શું છે અહીંયા? પાંચડે નવડે 59. એટલે અહીંયા શું લખીશું? પાંચડે નવડે 59. પછી શું આવશે? 89 અને છેલ્લે કોણ આવશે? નવડે પાંચડે 95. સૌથી મોટા તો પેલા 12, 21, 59, 89 અને 95. એ જ રીતે સામે છે 27, 72, 90, 80, 79. તો સૌથી પહેલાં કોણ આવશે? હવે તમને ખબર જ છે
શું આવશે પહેલાં? 27. તો પહેલાં 27 લખવાના. પછી શું આવશે? 3 નથી, 4 નથી, 5 નથી, 6 નથી. હવે કોણ સીધું છે? 7. 7માંય 2 છે, 72 અને 79. તો સૌથી મોટા કોણ છે? નાના 10, 72. એટલે પહેલાં 72 અને 79 મોટા છે. એટલે પહેલાં કોને લખીશું? 72. 7 બગડે 72. પછી કોને લખીશું? 7 9 79. બરાબર. અને પછી કોણ લખીશું? 8 મીંડે 80. અને વધ્યું કોણ હવે? 90. એટલે 90. પહેલાં 27, પછી 72, 79, 80 અને 90 લખાઈ ગયા. ત્યાર પછી નવો પ્રશ્ન છે. જેવી રીતે ચડતો ક્રમ લખ્યો એવી રીતે શું લખવાનું છે? ઉતરતો ક્રમ. શું લખવાનું છે? ઉતરતો ક્રમ. ઉતરતા પ્રશ્ન નંબર 9. ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉદાહરણ આપેલ છે. જેમ આપણને ઉદાહરણ આપ્યું ચડતાનું, કેવી સીડી ચડીએ તો શું બોલીએ? ચડીએ છીએ. પછી ઉતરવાનું હોય તો આપણે શું કંઈ ચડીએ છીએ એમ બોલીએ? શું બોલીએ? હવે નીચે ઉતરશું. તો અહીંયા ઉતરતો ક્રમ એટલે સૌથી મોટી સંખ્યા પહેલાં આવશે. 8, 24, 42, 91 અને 19. તો સૌથી મોટા કોણ છે આમાં તમારે જોવાનું? તો સૌથી મોટી કઈ લાઈન છે? નવડાની 91 છે. તો અહીંયા પહેલાં 91 આપેલા છે. એનાથી નાના કોણ છે? તો કે 42 છે. એનાથી નાના 24, એનાથી નાના 19 અને સૌથી નાના 8. સૌથી મોટા 91, 42, 24, 19 અને 8. હવે સામે આપણે લખવાનું છે 26, 46, 62, 64 અને 60. તો સૌથી મોટા કોણ છે? જુઓ તમે આમાંથી. તો કે 64. બરાબર. એટલે અહીંયા 64 લખી લઈશું. હજી છે 6ની લાઈન. તો કોણ આવશે? 62 આવશે. એનાથી નાના 62થી નાના કોણ આવશે? 60. એટલે અહીંયા 60 લખી લઈશું. હવે એનાથી નાના કોણ વધ્યા? 2 જ વધ્યા, 46 અને 26. તો કોણ મોટા છે? 46. એટલે અહીં 46 લખી લઈશું. અને હવે કોણ નાનું છે? તો કે 26. ફરીવાર જોઈ લ્યો. પહેલાં 64, પછી 62, 60, 46 અને 26. હવે એની અંદર 74, 39, 81, 93, 47. સૌથી મોટા 9ની લાઈન આવશે એટલે કે 93 આવશે. એટલે અહીંયા 93 લખીશું. પછી એનાથી નાના કોણ થશે? 81, 9 પછી 8 આગળ. બરાબર. એની પહેલાં એટલે કે 81. એટલે અહીં 81 લખી નાખશું. 81ની પહેલાંની લાઈન કઈ હોય? તો કે 7ની 71ની. તો એમાં 74 આવશે. હવે કોણ બે વધ્યું? 47 અને 39. તો કોણ આવશે મોટા? તો કે 47. એટલે એને લખવાના. સૌથી નાના કોણ છે? 39. 93, 81, 74, 47 અને 39. ત્યાર પછી 66, 77, 99, 88, 44. સાવ સેલા. હવે તો તમને ખબર જ પડી જાય કોણ મોટું છે. તો પહેલાં કોણ આવશે? 2 9 99. પછી 88, 2 8 88. પછી કોણ આવશે? 2 7 77. હવે 2 6 66 અને 2 4 44. ફરી વખત 99, 88, 77, 66 અને 44. બરાબર. હવે સામેનું પેજ છે પેજ નંબર 22. એક ચિત્ર આપ્યું છે એને તમારે જોઈ અને જવાબ લખવાના છે. તો હવે અહીંયા આપણે જોઈ લઈશું. ચિત્ર બધાને દેખાય છે. પહેલાં સૂચના વાંચી લઈશું. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન 10. નીચેના ચિત્રોના આધારે પ્રશ્નના જવાબ લખો. આ ચિત્રો જોઈ અને આપણે શું કરવાનું છે? એના જવાબ લખવાના છે. ચિત્રમાં શું તમને દેખાય છે? તો કે ગાજર દેખાય છે. આને શું કહેવાય? દાદા છે. આ દાદી છે. છોકરી છે. કૂતરો છે.
પછી શું છે? બિલાડી છે, કૂતરા પછી, અને પછી શું છે? ઉંદર છે, બરાબર. ફરી વખત ગાજર કોણ ખેંચે છે? દાદા, પછી દાદી, છોકરી, કૂતરો, બિલાડી અને ઉંદર. આ ચિત્ર તમને બધાને દેખાય જ છે. હવે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે તમારો, કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? કેટલા લોકો ખેંચી રહ્યા છે? તો ગણવાનું. ચિત્રમાં પેન્સિલ રાખી અને ગણીશું કેટલા છે, બરાબર. તો આપણે અહીંયા ગણી લઈશું પહેલાં. આ 1, આ 2, 3, 4, 5 અને 6. કેટલા લોકો ખેંચે છે ગાજરને? 6. એટલે અહીંયા શું લખીશું? છત્રીનો 6, બરાબર. 6 અગડો નહીં કરવાનો, 6 જ લખવાનું. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, પહેલા ક્રમે કોણ છે? પહેલા ક્રમમાં કોણ છે? તમને દેખાય જ છે. ગાજરની બાજુમાં પહેલું કોણ છે? આ પહેલું કહેવાય. કોણ છે? તો કે દાદા છે. તો અહીંયા આપણે શું લખીશું? દાદા. લખાઈ ગયું. હવે ત્રીજો પ્રશ્ન જોઈશું, બિલાડી કયા ક્રમે છે? બિલાડીનો કેટલામો નંબર છે એ આપણે ગણીએ એટલે ખબર પડશે. તો કે 1, 2, 3, 4 અને 5. બિલાડી કયા ક્રમમાં છે? 5મા ક્રમમાં. એટલે આપણે અહીં લખીશું 5મા. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ચોથા ક્રમે કોણ છે? ચોથા ક્રમમાં કોણ છે? તો અહીંથી આપણે જોઈ લઈએ 1, 2, 3 અને 4. કોણ છે આ ચોથું? કૂતરો. તો અહીંયા શું લખવાનું આપણે? કૂતરો, બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, બિલાડીની આગળ કેટલા જણ છે? બિલાડીની આગળ કેટલા છે એ ગણવાનું છે. તો આ બિલાડી દેખાય જ છે, દેખાય છે બધાને. બિલાડી, એની આગળ કોણ છે? તો કે આ 1, આ 2, આ 3 અને આ 4. કેટલા થયા? 4. એટલે આપણે અહીં કેટલા લખીશું? 4, બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર કેટલામો આવ્યા આપણે? નંબર 6, બરાબર. 6 ઉપર ત્રીજા ક્રમવાળા પર ટોપી બનાવો. જેનો ત્રીજો નંબર છે ચિત્રમાં એની ઉપર શું દોરવાની છે તમારે? ટોપી બનાવવાની છે, બરાબર. અહીંયા ત્રીજામાં કોણ છે? છોકરી છે. તો છોકરી ઉપર તમારે શેનું ચિત્ર બનાવવાનું છે? ટોપીનું. તો તમારે આવી ટોપી દોરી નાખવાની. આમ કરી આમ અને ઉપર આમ ગોળ કરી દેવાનું. એટલે ટોપી થઈ ગઈ, બરાબર. હવે અહીંયા પણ આપણે ખાલી જગ્યા છે ત્યાં આવી નાની એવી ટોપી દોરી નાખશું, બરાબર. તમને ન આવડતી હોય તો સીધું આવી રીતે કરી દેવાની. આ ટોપી આપણી આ વચ્ચે કરી નાખ્યું, આ ટોપી. ત્યાર પછી નંબર 7, છઠ્ઠા ક્રમવાળાની મૂછ બનાવો. છઠ્ઠા ક્રમમાં કોણ છે? એની મૂછ દોરવાની છે. તો અહીંયા આપણને દેખાય જ છે કે આ 1, 2, 3, 4, 5 અને 6. 6માં કોણ છે? ઉંદર છે. ઉંદરની મૂછું બનાવવાની તમારે. તો અહીંયા આપણે આમ બનાવી દઈશું. અહીં કરી વી કરી નાખવાનું આવી રીતે. અહીંયા ચિત્રમાં પણ આપણે શું કરી નાખશું? આવી રીતે કરી નાખશું. એટલે આ ઉંદરની મૂછું અને આ ઉંદરના ચિત્રમાં દોરી દેવાની, બરાબર. ત્યાર પછી 8મો પ્રશ્ન છે, દાદા અને છોકરીની વચ્ચે કોણ છે? હવે અહીંયા દાદા અને આ છોકરી, આ બેની વચ્ચે કોણ છે? જુઓ તમે, શું છે? તો કે દાદી છે. તો અહીંયા આપણે શું લખીશું? દાદી. ચાલો લખો, દાદી. ત્યાર પછી 9મો પ્રશ્ન છે, છોકરીની તરત આગળ કોણ છે? હવે હમણાં લખ્યું જ તમે કે દાદા અને છોકરીની વચ્ચે કોણ છે? તો કે દાદી. તો હવે આ છોકરી છે એની તરત પહેલાં કોણ છે? દાદી. પહેલાં દાદી જ છે, પછી કૂતરો છે, બરાબર. પહેલાં શું છે? દાદી છે. એટલે ફરી પાછું શું લખીશું? દાદી. ત્યાર પછી
10મો પ્રશ્ન છે. પ્રશ્ન 10. બિલાડીની તરત પાછળ કોણ છે? બિલાડી પાછળ તમે જુઓ કોણ છે, સીધું દેખાશે કે આ બિલાડી. એની પાછળ કોણ છે? તો કે ઉંદર. કોણ છે? ઉંદર. તો અહીંયા આપણે શું લખીશું? ઉંદર. ત્યાર પછીનું 11મો પ્રશ્ન છે. ઉંદરની આગળ કુલ કેટલા જણ છે? ઉંદરથી ગણવાનું કેટલા છે. આ ઉંદર નહીં ગણવાનો, એની આગળ તો કે 1, આ 2, આ 3, આ 4 અને આ 5. કેટલા છે ઉંદરની આગળ? 5. કુલ 6 છે, ઉંદર છેલ્લો છે, તો એની આગળ કેટલા થશે? 5 થશે. તો અહીંયા 5 લખીશું. ત્યાર પછી 12મો પ્રશ્ન છે. દાદાની પાછળ કુલ કેટલા જણ છે? ઓલા બિલાડીની ઉંદરની આગળ કીધા તો 5, કુલ 6 છે. હવે દાદા આગળ છે, તો દાદાની પાછળ પણ કેટલા થશે? કુલ 5 જ થશે. જુઓ ચિત્રમાં ગણો તમે. આ 1, 2, 3, 4 અને આ 5. તો દાદાની પાછળ પણ કેટલા થયા? 5. એટલે આપણે અહીંયા કેટલા લખીશું? 5 લખીશું. બરાબર. અહીંયા સુધી જ તમારે આજે કરવાનું છે, આટલું રેડી કરવાનું છે વ્યવસ્થિત રીતે. બરાબર સમજાઈ ગયું? દાખલા શીખાઈ ગયા. આવું થોડુંક લખતાય શીખી જવાનું. ઓકે.